તોડતા બધાને આવડે છે પૃથ્વી પર, સમૂહ રાખતા, જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે. આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ, રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ ધ લૂઝર, નોટ અ વિનર. તમે નોકરી, ધંધો, વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો, 200-500 કરોડનું ટર્નઓવર કરો, પણ તમારા પરિવારમાં વિખવાદ હોય, ઝઘડો હોય, ડિવોર્સ હોય, સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય, પતિ પત્નીને ના બનતું હોય, મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય, તો સમજવાનું કે તમે જીવનમાં લૂઝર છો, તમે વિનર નથી. અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે, ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય. અત્યારે છે ને સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે, એની વાતો સાંભળવા મળે, એટલે નાનપણથી સંસ્કાર પ્રાપ્ત થાય. અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે ખૂબ પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેઇન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત છે. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનું ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા છે એ પ્રોટોન, એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા, ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1 અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે? તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું? પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને આને, થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અપભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય, એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉદ્દેશ આ છે કે પરિવારને સમય આપવો. કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે. જેમ નાનો છોડ હોય, એને આપણે જેમ વાળીએ તેમ વળે, એમ નાના બાળકો, કુમળા બાળકો, અને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે. સ્કૂલ્સ અને કોલેજીસમાં તો અઘરું છે, આ બધું શીખવાડવામાં નહીં આવે, કારણ કે ત્યાં ગણપતિનો શીખવાને તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન,
તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગ ગણપતિનો નહીં ચાલે, તમે સાંપ્રદાયિક બનાવો છો. હા, ગ ગધેડાનો ચાલે, પછી મોટો થઈને કેવો થાય? એટલે મા-બાપની જવાબદારી બને છે કે સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા. અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય. માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો જ્યારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. આજે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેસવું એટલે શું? અને એક ભારતીય તરીકે એક કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય. સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બીંગ ધ CEO ઓફ માઇક્રોસોફ્ટ. આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટના CEO બન્યા. એની પાછળ ઘણા બધા કારણો હશે, ઘણા બધા રહસ્યો હશે, પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું. ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ. હવે સાંભળજો, સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું. મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી, ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડુ આઈ વોન્ટેડ ટુ ડુ. કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું, પછી મને સ્વતંત્રતા આપી. હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો. એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા. અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખોથી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો. આને કહેવાય પરિવારનું મા બાપ તરીકે, વડીલ તરીકે જતન. આવું જતન આપણે વિચારવું જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે, સંધ્યા આરતી પૂર્ણ થઈ પછી, અને ત્યાં એમના નાના સંતાનને લઈને આવેલા ભેગા. એટલે હશે 13-14 વર્ષનો. પછી કે સ્વામી મારે તમને એક વાત કરવી છે. એટલે અમારા સંત હતા એને કહ્યું શું બોલો. એટલે કે મારો આ દીકરો સ્વામી 14 વર્ષનો છે, સિગરેટ પીતો થઈ ગયો છે, તમે આને કંઈક સમજાવો. એટલે મારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું? તો કે સ્વામી મેં પોતે જોયેલું. પૂછ્યું એને, રેડ હેન્ડેડ પકડ્યો. તો પેલો બિચારો આમ શરમાઈ ગયો, આમ માથું નીચું નાખીને. પછી અમારા સંત તો બહુ મેચ્યોર હતા એટલે એમને કીધું કે આવો બેસીએ. પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું, પેલા આપણે વાત કરી. પેલા દીકરાને રૂમની બહાર મોકલ્યો. પછી અમારા સંતે એના પિતા સાથે વાત કરી. પહેલો પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો છો કે ઘરે? તો કે ઘરે પણ પીવું કોક વખત. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો ને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે? તો કે હા મોકલ્યો છે ને. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ. અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે સુધી મોકલ્યો, ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. સમય તમે આપો છો, સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ તો બાળકોને સંસ્કાર રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે. તમને એમ થાય કે બાળક નાનું છે, કંઈ સમજતું નથી, ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે, એની બધી જીબી ફ્રી છે. તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે, ખબર છે ને? એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે. અત્યારે હજી એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો, બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે. એટલે યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે મારો બાળક આવું બોલતો થયો, આવું વર્તતો થયો, પણ એ તારા સંસ્કાર છે, તારું વર્તન છે. એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી. હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે,
હજારો લોકો રોજ લાખોપતિ બને છે. પૃથ્વી ઉપર રોજ દર 24 કલાકે સેંકડો લોકો કરોડોપતિ બને છે અને રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ બને છે. પૈસા કમાવા એ કઈ મોટી વાત નથી. તમે તમારા પરિવારનું સંવર્ધન કરી શકો એ મોટી વાત છે. તો સમય અને વર્તન એ બંને તમારા પરિવારજનોને આપવા પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા, આજે મહંત સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા, હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા. તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર. લગભગ બધા હાથ ઊંચો કર્યો. એ સંસ્થામાંથી અમે સંતો આવીએ છીએ. બીએપીએસ દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પાસે યુનાઇટેડ નેશન્સમાં એક સ્થાયી પરમનન્ટ સીટ એનજીઓ તરીકે છે. આટલી મોટી સંસ્થાનું સંવર્ધન, રોજિંદુ કાર્ય એ કોઈ સામાન્ય વાત નથી. આની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર બીએપીએસ સંસ્થાના તમામ આશ્રિત પરિવારો અને જન સમાજને પોતાનો પરિવાર માન્યો, સમય અને સંસ્કાર આપી શક્યા. કેટલો બધો સમય પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મુલાકાતમાં આપ્યો છે, નાના બાળકો, કિશોરો, યુવાનોને આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડર્બનમાં હતા અને ત્યાં લેનેશિયામાં હતા અને ત્યાં 2-3 યુવાનો આવીને વાત કરી કે સ્વામી, આપણા યુવક મંડળમાં એક યુવક નવો આવતો થયો છે, એનું નામ આ છે, એમ કહીને એમનું નામ આપ્યું. પણ એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. આ બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું છું. અને દિવસમાં 2-3 હોરર ફિલ્મ્સ જોવે છે. આ પ્રસંગો વાત કરું છું 25-30 વર્ષ પહેલાની. પ્રમુખ સ્વામી મહારાજે વાત સાંભળીને પોતાના આટલા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે, વ્યસ્ત વિચરણની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને બોલાવ્યો અને શાંતિથી વ્યક્તિગત એની સાથે બેઠા. પહેલી વાત કરી કે જો મને આવી વાત જાણવામાં આવી છે, આ વાત સાચી છે? જો આ વર્તનની રીત, આપણે તો ના હોય તો આપણા પરિવાર કોઈ બાળક ઉપર તૂટી જ પડીએ. તું આવો છું, તું પેલો છું, તને મને આવી વાત ખબર પડી ને પહેલા પૂછ્યું. પહેલા કીધું હા સ્વામી, વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજે જરાય ગુસ્સો ના કર્યો. જો એક પિતા અને માતા તરીકે સંતાનો સાથે કેવી રીતનું વર્તન હોવું જોઈએ એ પણ આવા સંતના જીવનમાંથી આપણને શીખવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને પ્રેમથી સમજાવ્યો કે જો તારી યુવાન અવસ્થા છે, અત્યારે તારે વિદ્યાભ્યાસનો સમય છે, તું કોલેજમાં જાય છે, એક તને સારો કોર્સ હાથમાં આવ્યો છે, એટલે સારી લાઈન હાથમાં આવી છે, તું સારું ભણીશ, તારા પરિવારનું પણ તારે બેકગ્રાઉન્ડ સારું છે, તો ભવિષ્યમાં તારા લાભાર્થે છે, તારા પરિવારના લાભાર્થે છે, સમાજના લાભાર્થે છે. તું ભણી ગણીને સારો પ્રોફેશનલ તૈયાર થઈશ તો તને તારા જીવનમાં સારી સફળતા મળશે. માટે આવી ખોટી આદત રાખીને તું જીવન બરબાદ ના કરીશ. 20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ યુવાનને વ્યક્તિગત સમજાવ્યો અને 20 મિનિટની આ સમજદારી પછી આ યુવાને આ હોરર ફિલ્મ્સ જોવાની પોતાની ટેવ એ સંપૂર્ણ મૂકી દીધી. આજે જ્યારે હું તમારી સામે આ વાત કરું છું ત્યારે આ યુવાન પોતાના ક્ષેત્રમાં, ત્યાં સાઉથ આફ્રિકાના લેનેશિયામાં એ ટોપ ક્લાસ પ્રોફેશનલ છે અને આખા શહેરમાં એનું માન સન્માન છે. તો જ્યારે આપણે સંતાનો સાથે બેસીને પ્રેમથી એને વાત કરીએ ત્યારે કંઈક નાની મોટી કુટેવ એના જીવનમાં આવી હોય એ દૂર થાય, પણ તમારે રેપો એની સાથે ડેવલપ કરવો પડે. એની માટે રોજ પછી તમારે એની સાથે સમય આપીને એના વર્તનના સુધાર માટે પ્રયત્ન કરવો પડે. યુ હેવ ટુ બી હિઝ ફ્રેન્ડ, હિઝ ફાધર, એવરીથિંગ. એક યુવાને ડર્બનમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે હાથ મિલાવ્યો. પ્રમુખ સ્વામી મને કહ્યું કે સ્વામી, આઈ ફીલ યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ. પછી કહ્યું કે સંત છે એ ફ્રેન્ડ મનાય તેની સાથે નિષ્કપટપણે વર્તાય. સંત છે પિતા મનાય તો એમની આજ્ઞાનું પાલન થાય, અને સંત છે એ ગુરુ મનાય તો એમના પ્રત્યે પૂજ્ય ભાવ ને દિવ્ય ભાવ રહે.
તો 3 જનરેશનને પ્રમુખ સ્વામી મહારાજ ઇફેક્ટ કરી શક્યા. એનું કારણ આ કે એમને સમય આપ્યો, સંસ્કારિત કરવાનો પ્રયત્ન કર્યો અને વર્તન દ્વારા શીખ્યું. તો પહેલી અગત્યની વાત છે કે પરિવાર માટે સમય અને વર્તન દ્વારા આપણે સંસ્કાર આપવા. બીજી વાત છે પરિવારમાં સંપની દ્રષ્ટિએ કે અત્યારે યુવાનોમાં વિખવાદ અને છૂટાછેડાના પ્રસંગો ઘણા બધા બન્યા છે. હા કે ના? તમારા સમાજમાં પણ પ્રમાણ વધ્યું હશે જો બધા વડીલો આ પાડે છે. એમ રાઈટ ઓર રોંગ? તો તમારા સમાજમાં પણ તમે બધા જાણો છો, જોવો છો કે આ વિખવાદનું કારણ બન્યું છે અને બહુ ક્ષુલ્લક કારણોથી પણ ઘણી વખત છૂટાછેડા થતા હોય છે. પહેલા હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કહું એમના વિશાળ અનુભવ પરથી. શબ્દશઃ હું પ્રમુખ સ્વામી મહારાજને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા લગ્ન જીવનની વાત આવે ત્યારે હું શબ્દશઃ બોલું છું, શબ્દશઃ નહીં અક્ષરશઃ બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવું. અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ એટલે કે જ્યારે લગ્ન થયા ત્યારે ચોરીમાં અગ્નિની સાક્ષીએ પરિક્રમા કરી, ફેરા ફરીને આપણે ભેગા થયા પતિ પત્ની રૂપે. હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવું એટલે શું? બેમાંથી એક જણાનું મૃત્યુ થાય, સ્મશાનમાં અગ્નિ લાગે ત્યારે જ છૂટા પડવાનું, તે પહેલા નહીં. અને 100%નું ચોઈસનું કોઈને મળ્યું હોય એવા એકાદ વ્યક્તિ સભામાં બેઠા હોય તો આંગળી ઊંચી કરો. તો આટલી સમજદારી તો તમારે છે જ. મને તમારા સમાજના વડીલોએ કીધું છે કે સ્વામી આ 2-3 વાત ઉપર તમે ભાર મૂકીને વાત કરજો. એટલે એમાંની એક વાત આ છે કે અમારા સમાજમાં યુવાનોમાં છૂટાછેડા 6 મહિનામાં ને વર્ષમાં ને 2 વર્ષમાં ને 5 વર્ષમાં થઈ જાય છે. એક તો 6 મહિનાની ઓળખાણ રાખી હોય પછી તો લગ્નનું નક્કી કર્યું હોય. હા કે ના? એમાં 5 વખત એકબીજાના ઘરે રહેવા ગયા હોય નવા ટ્રેન્ડ પ્રમાણે, અને તોય પાછું 3 મહિનામાં પૂરું થઈ જાય. એ સમજદારી આપવી. વાત તો આપણે ઘણી કરીએ, જ્ઞાન તો ઘણું કરીએ, પણ સમજદારી આવવી અઘરી છે. સારી વાત કરનારા ને સારા જ્ઞાન આપનારા પણ એમને પણ લગ્નના 15 દિવસમાં વિખવાદ થાય છે ને અત્યારે કેસ કોર્ટમાં ચાલે છે. છેલ્લા 2 દિવસની ઘટનાને તમે વિચારી લેજો. તો કહેવાની વાત એ છે કે મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ 60-40 નો રેશિયો હોય. 60% પતિ પત્ની એકબીજાને અનુકૂળ હોય, સમજતા હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ, એ સિદ્ધાંત છે પૃથ્વી પર કે જે વ્યક્તિ સાથે તમારે કાયમ સાથે રહેવાનું છે, પતિ પત્ની રૂપે હોય, ધંધામાં બંને સાથે પાર્ટનર હોય, એકબીજાને થોડા સહન કરવા, એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર કરવા, એકબીજા પ્રત્યે જ્યાં ભૂલ થઈ ગઈ હોય ત્યાં માફી માંગી લેવી અને ક્યાંક વાતચીતમાં, ચર્ચામાં, નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. આ વાતમાં કંઈક વજૂદ હોય એવું તમને લાગે છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ, આને ટેક ફોર્મ્યુલા કહેવાય. એક ટેક ફોર્મ્યુલા દરેકે એપ્લાય કરવી પડે. તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજ, સાંભળજો, પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 8,500 છૂટાછેડા થાય. અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા પ્રમાણે થોડા મહિનાઓમાં it will touch the unfortunate magical figure. હું unfortunate વાપરું છું. Unfortunate magical figure of 10,000. 10,000 divorces per day. 24 કલાકમાં 10,000 એટલે શું થયું? દર કલાકે 40 થયા. દર 1.5 મિનિટ, રફલી બધું બોલું છું, દર 1.5 મિનિટ એક થયો. આપણે પ્રવચનની શરૂઆત કરીને લગભગ 35 મિનિટ થઈ. 30 છૂટાછેડા થઈ ગયા છે પૃથ્વી ઉપર. હવે એના કારણો જાણવાના પ્રયત્ન કરો.
અને કારણો મભમમાં કે કારણો સ્પષ્ટ દેખાતા હોય એ તો છે જ, પણ જે રિસર્ચ અને એનાલિસિસ RNA રિસર્ચ અને એનાલિસિસ દ્વારા જે કારણો બહાર આવ્યા છે કે યુવા પેઢીમાં છૂટાછેડાના કારણો શું છે એ હું તમને વાત કરું. દિલ્હીમાં લગભગ રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં તો લગભગ 80 જેવું. હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે એનાલિસિસ કરવામાં આવ્યું વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. યંગ કપલ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે? તો બહુ આશ્ચર્યજનક વાતો છે, પણ હકીકત છે. ફર્સ્ટ રીઝન એટલે ક્રમમાં હું નથી બોલતો, પણ 5 આ કારણો છે. એક કારણ એ છે ટુ મચ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ ધ સ્પાઉસ, કે પતિને પત્ની તરફથી અને પત્નીને પતિ તરફથી બહુ વધારે પડતી અપેક્ષા, અને પછી 10મા દિવસે કહી દે કે મને તો ખબર જ નહીં તમે આવા હતા, તો 6 મહિના સુધી કર્યું હતું લગ્ન પહેલા. મેં કર્યું એમ 60-40 નો રેશિયો તૈયાર રાખવાનો. સવારે સારી ગરમ ગરમ ચા ટાઈમે મળે 60% ના રેશિયોમાં કે અનુકૂળ છે, મનગમતું સચવાઈ જાય છે. અને સાંજે કદાચ રાત્રિ ભોજન છે ગરમ ગરમ ન મળે કારણ કે 7 વાગ્યાનું થઈ ગયું, તમારે 10 વાગે આવતા હોય તો ગરમ ગરમ ન મળે તો 40%માં ગણી લેવાનું. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટમાં ગણી લેવાનું. કયું ક્યાં ગણી લેવું ને આવડી જવું જોઈએ. એક્સપેક્ટેશન્સ વધારે છે. બીજું એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ. જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા, કારણ કે હું છાતી ઉપર મેં ફાયર કર્યું છે. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. વોટ ઇઝ હેપનિંગ ઇન ટુડેઝ ટાઈમ્સ? તમે પરિણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય ને બંધાય એ સિદ્ધાંત છે. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો, ભારતમાં ક્યાંક બેઠા હોય, એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે, કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે તમારે? કરો છો તો મહામૂર્ખ છો, તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી. અરે સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? હા કે ના? આઈડેન્ટિટી શું જેન્ડર છુપાવીને વાતો કરે છે, હા કે ના? એ તો આધાર કાર્ડ લિંક થશે ને, આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું 2 વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો ને તો રઘો હતો. લિંક થશે, ભારત સરકાર કરશે. You are making the biggest mistake of your life. You are proving yourself to be the most foolish person upon this earth. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે, પુરુષ હોય કે સ્ત્રી, પતિ હોય કે પત્ની, એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા. આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે. અને સમજી લેવાનું, કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં એટલે કે ધન કમાવામાં, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 10 દિવસે, 25 દિવસે, મહિને, 2 વર્ષે, 5 વર્ષે પણ બહાર આવશે ને આવશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું સંગરવાની એની પાસે કોઈ જગ્યા નથી. છાશમાં માખણ દેખાતું નથી પણ વલોવીએ એટલે બહાર આવે છે, એમ પૃથ્વી આખી વલોવાય છે, બહાર આવશે જ. એટલે આ કારણ છે. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇનસ્ટોર્મિંગ સેશન થયેલી. આ 300 લોયર બધા ડિવોર્સ એક્સપર્ટ્સ હતા, ખબર પડી? અને બધા મિલિયનર્સ હતા, કરોડોપતિ હતા. 3 દિવસના બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી એમણે આ મુદ્દો કાઢ્યો છે કે one of the principal reasons of divorce among young people, that is young couples, is this.
અરે યંગ કપલ્સની વાત ક્યાં કરો છો? બાંદ્રામાં, મુંબઈમાં જે ફેમિલી કોર્ટ છે એમાં ડિવોર્સના જે પ્રસંગો બને છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે 5% એ 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિના હોય છે. એટલે 30-35 વર્ષ ચાલી ગયો, 10-15 ખેંચી નાખ, અમે 75 એક વિકેટ પર 60 વર્ષની ઉંમર થઈ હોય ને 25, 28, 30 વર્ષે લગ્ન થયા હોય તો સમજી લઈએ ને કે 30-35 વર્ષનું તો લગ્ન જીવન ભેગું હતું જ. હવે 30 વર્ષ ચલાવ્યું તો હવે 10-15 જ છે, ખેંચી કાઢ. ત્યાં RNA થયું, રિસર્ચ એન્ડ એનાલિસિસ, વોટ આર ધ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ 60. 60 વર્ષથી ઉપરના લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરાવે છે અને છૂટાછેડા લે છે? તેના પણ 4-5 કારણો હતા. આમાંથી એક કારણ એવું હતું, suddenly my spouse has lost the sense of dressing. કે એકદમ જ મારા પત્નીને અથવા પત્નીને એમ થાય કે મારા પતિને ડ્રેસિંગ સેન્સ જતી રહ્યો એવું લાગે છે. હવે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું હોય. બીજું કારણ, હવે સમજો, બીજું કારણ, ધ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં ફેનની ગતિ એ પણ ડિવોર્સનું કારણ છે. બોલો, એકને 2 ઉપર ફાવે ને એકને 5 ઉપર ફાવે પછી છૂટાછેડા. કારણ કે યંગ હોય ને ત્યારે કોઈ પણ માણસ ઠંડી કે ગરમીને થોડી સહન કરી લે, પણ 50, 55, 55, 60 થાય ને પછી એને અમુક ટેમ્પરેચર જ જોઈએ તો જ ઊંઘ આવે. સ્વાભાવિક છે, માણસની પ્રકૃતિ હોય છે, એને દરેકને લાગુ પડે છે. હવે એકને 2 ઉપર પંખો જોઈએ અને એકને 5 ઉપર જોઈએ. હું બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ વાત કરું. મંત્ર જાપ અવશ્ય કરીશ. રેઝ યોર હેન્ડ્સ. બધાની પ્રતિજ્ઞા બરોબર છે? 2 પ્રતિજ્ઞા આપણે લીધી, હાથ ઊંચા રાખજો. એક, માતા પિતાને રોજ પગે લાગવાનું, અને બીજું, જે પણ મંત્રમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય એનું 10 મિનિટ મંત્ર જાપ કરજો. તો આ તમારા સમાજના સંમેલનની પૂર્ણ સફળતા આ 2 પ્રતિજ્ઞામાં રહેલી છે. આપ સૌનો આભાર. આપ સૌના જીવનમાં સુખ શાંતિ રહે એની માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ.